ભારતની અંદર જે આપણી અલગ અલગ રાજ્યની વડી અદાલતો છે, તો આ વડી અદાલતના જે ન્યાયમૂર્તિઓ હોય છે એને કયો અધિકાર આપવામાં આવ્યો છે, તો ચાલો એના અધિકાર ક્ષેત્ર વિશે માહિતી મેળવીએ. એટલે કે હવેનો ટોપિક આપણો છે વડી અદાલતના અધિકાર ક્ષેત્રો. વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતને જે સત્તા આપવામાં આવી છે, જે અધિકાર આપવામાં આવ્યો છે અને એને જે કાર્ય કરવાનું છે એનું કાર્યક્ષેત્રને નીચેના 3 અધિકાર ક્ષેત્રમાં વહેંચી શકાય છે. એમાંનું પહેલું અધિકાર ક્ષેત્ર એટલે કે મૂળભૂત અધિકાર ક્ષેત્ર, ત્યારબાદ વિવાદી એટલે કે અપીલ અધિકાર ક્ષેત્ર અને ત્રીજા નંબરનું છે એ વહીવટી અધિકાર ક્ષેત્ર. આ રીતે આપણા બંધારણની અંદર આપણા જે તે રાજ્યની અંદર જે વડી અદાલતો છે એને આ રીતે અધિકાર ક્ષેત્રો આપવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર. મૂળભૂત અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ, કારણ કે જ્યાં રાજ્યની અંદર છે તે રાજ્યની અંદર જે વડી અદાલત છે, આ રાજ્યની અંદર રહેતો કોઈ નાગરિક આપણા બંધારણની અંદર આપવામાં આવેલા મૂળભૂત અધિકારો છે, આ મૂળભૂત હકોનો જો ભંગ કરે તો એના બદલ કોઈ વ્યક્તિ હોય તો તેમને, કોઈ સત્તામંડળ હોય તો તેમને, અથવા તો જે તે રાજ્યની સરકાર છે આ સરકાર સામે આદેશો, હુકમો અથવા તો પરમાદેશ એટલે બંધી પ્રત્યક્ષીકરણ કે જેને હેબિયસ કોર્પસ કહેવામાં આવે છે, એવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા આપણા વડી અદાલતના ન્યાયાધીશોને આપવામાં આવી છે. માટે જ એ મૂળભૂત હકનો ભંગ થાય છે, માટે જ એને મૂળભૂત અધિકાર ક્ષેત્ર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. કંપનીને લગતા કોઈ પ્રશ્ન હોય કે કંપની અને એમ્પ્લોય વચ્ચે કોઈ ઝઘડો થયો હોય, કોઈ મતભેદ થયા છે, એટલે કે કંપનીને લગતા પ્રશ્ન હોય, લગ્ન વિશે કોઈ હોય, છૂટાછેડા કે ભરણ પોષણના લગતા કેસો હોય, તો તે ચલાવવાની સત્તા પણ આપણા વડી અદાલતને આપવામાં આવી છે. આ ઇમેજની અંદર જે આપણે વડી અદાલત અને આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જોઈ શકીએ છીએ કે જેમાં મૂળભૂત હકો આપેલા છે અને આ હકનો ભંગ કરવા વાળી કોઈ વ્યક્તિ હોય, આખું મંડળ હોય, કોઈ સંસ્થા હોય કે આપણી સરકાર હોય જે તે રાજ્યની, તો એની સામે આપણી વડી અદાલતના ન્યાયાધીશો છે એ હુકમો બહાર પાડી શકે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વડી અદાલતને લગતા જમીન મહેસૂલ, તેની ઉઘરાણીને લગતા કોઈ જમીન સંપાદનને લગતા કે વળતર સંબંધી કોઈ દાવાના કેસ હોય તો એ ચલાવવાની સત્તા પણ આપણી વડી અદાલત ધરાવે છે. અને તમામ દીવાની અને ફોજદારી કેસો કે જે નીચલી અદાલતોમાં ચાલતી હોય, દીવાની અદાલતની અંદર, ફોજદારી કોર્ટની અદાલતની અંદર, અને ત્યાં એવું કહેવામાં આવે કે નીચલી અદાલતોએ કોઈ ચુકાદો આપ્યો છે અને એની સામેની રીટ અરજી આવે અથવા તો ચૂંટણીને પડકારતી કોઈ અરજી આવે, કાયદાને પડકારતી, તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી, કારણ કે જે તે રાજ્યની અંદર હવે તો કોઈ પણ વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે નોકરી જોઈએ છે તો તમારે પ્રવેશ પરીક્ષા આપવી પડે. તો આવી કોઈ પ્રવેશ પરીક્ષાની અંદર પણ જો કોઈ ગેરરીતિ થઈ હોય, એને સંબંધી કોઈ યોગ્ય રીતે ન લેવામાં આવ્યું હોય, કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય એને સંબંધી, તો એની જોગવાઈઓને પડકારતી પિટિશનો છે એ પણ વડી અદાલતમાં લઈ જઈ શકાય છે. એટલે કે આ બાબતનો મુદ્દો પણ તમે વડી અદાલતમાં લઈ જઈ શકો. આ ઇમેજની અંદર આપણે વડી અદાલતો જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિવાદી એટલે કે અપીલ અધિકાર ક્ષેત્ર. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે અને તેને અપીલ ક્ષેત્રાધિકાર કહેવામાં આવે છે. કે જે તે રાજ્યની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જ્યાં દીવાની, ફોજદારી જે કંઈ અદાલતો છે તેની અંદર જે તે રાજ્યના નાગરિકને એવું લાગે કે મને એના ન્યાયથી સંતોષ નથી, એ પોતે અસંતુષ્ટ છે તો પોતે ત્યાંની હાઈકોર્ટની અંદર એટલે કે વડી અદાલતની અંદર અપીલ કરી શકે છે. અને એટલા માટે જ
એનું બીજું જે અધિકાર ક્ષેત્ર છે એને અપીલ અધિકાર ક્ષેત્ર અથવા તો વિવાદી અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે છે. વડી અદાલત વિદ્યાર્થી મિત્રો પોતાના તાબાની જે અદાલતો છે કે ટ્રિબ્યુનલો જે રચવામાં આવ્યા હોય છે તે કેસ માટે ખાસ કરીને, તો એ ટ્રિબ્યુનલ કે તાબાની અદાલતો જે ચુકાદો આપે છે એની સામે અપીલ દાખલ કરી અને સાંભળી શકે છે કે જે તે વ્યક્તિને એમ લાગે છે કે મને ન્યાય પૂરતો નથી મળ્યો, હું અસંતુષ્ટ છું, ત્યારે આ ટ્રિબ્યુનલના ચુકાદા સામે કે તાબાની અદાલતના ચુકાદા સામે પોતે હાઈકોર્ટની અંદર અપીલ કરે તો વડી અદાલત છે આવી અપીલ દાખલ સાંભળે છે. આ ઇમેજમાં જે આપણે હાઈકોર્ટની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ જિલ્લાની જે ફોજદારી અદાલતો છે કે જેને આપણે સેશન્સ કોર્ટ કહીએ છીએ, તેના ન્યાયાધીશે જ્યારે એવું લાગે કે સેશન્સ કોર્ટના જે ન્યાયમૂર્તિ છે, જે ન્યાયાધીશ છે, એને જે તે આરોપીએ જે કંઈક ગુનો કર્યો છે એના ગુના બદલ 4 વર્ષ કરતાં વધુ સજા આપી હોય અને આ ગુનેગારને એવું લાગે કે 4 વર્ષ કરતાં વધુ સજા મને ન થવી જોઈએ, તો તે ચુકાદા વિરુદ્ધ પણ વડી અદાલતની અંદર આ આરોપી છે એ અપીલ કરી શકે છે. એટલે કે એ પક્ષકાર છે પોતે વડી અદાલતમાં જઈ શકે, ભાઈ મને 10 વર્ષની સજા આપવામાં આવી છે જ્યારે મારો ગુનો તો આટલો જ છે. એટલે આવા કોઈ પણ આરોપીને વધારે પડતી 4 વર્ષ કરતા સજાની મુદત કરી હોય ત્યારે પણ તે વડી અદાલતમાં જઈ શકે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારીના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય કે મૃત્યુદંડ આપેલો હોય ત્યારે વડી અદાલતની અંદર પણ અપીલ થઈ શકે છે કે એને ડાયરેક્ટ નીચલી અદાલતો દ્વારા મૃત્યુદંડ, એને જે કંઈ ગુનો કર્યો છે એની સામે એને સીધે સીધું નીચલી અદાલતવાળા જ મૃત્યુદંડ આપે તો આ વ્યક્તિ છે, આ આરોપી છે, એ પણ હાઈકોર્ટની અંદર અપીલ કરી શકે છે કે ભાઈ મને મૃત્યુદંડ નહીં, મને બીજી કોઈ સજા ઓછી કરવા માટે જે અપીલ કરી શકે એ ક્યાં થઈ શકે છે તો કે વડી અદાલતની અંદર. આ ઇમેજમાં જે આપણે વાત કરી રહ્યા છીએ કે મૃત્યુદંડની સજા હોય, નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવી હોય તો પણ એ હાઈકોર્ટમાં જઈ શકે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ટ્રિબ્યુનલની જે રચના કરવામાં આવી હોય, આ ટ્રિબ્યુનલ દ્વારા જે ચુકાદો આપવામાં આવે ને તેમાં જે પક્ષકારો છે એને સંતોષ નથી, એટલે કે એ નારાજ થાય તો આ પક્ષકારો છે એ પણ વડી અદાલતની અંદર અપીલ કરીને ન્યાય માંગી શકે છે. તે ટ્રિબ્યુનલ દ્વારા જે ચુકાદો આપ્યો છે એ અમને મંજૂર નથી, માટે એ પણ વડી અદાલતમાં જઈ શકે છે. વડી અદાલત કોઈ પણ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્ન પર પણ નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. કે બંધારણને લગતો કોઈ કાયદો છે ને એનું અર્થઘટન કરવાનું આવે એવો કોઈ કેસ છે તો એ કેસનો નિર્ણય કરવાની અધિકાર પણ આપણી વડી અદાલત ધરાવે છે. આ ઇમેજની અંદર આપણું કોન્સ્ટિટ્યુશન, કે આપણું બંધારણ છે વિદ્યાર્થી મિત્રો, એ વિશ્વનું સૌથી મોટું લેખિત અને લાંબુ બંધારણ છે જે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી, ત્રીજું જે એનું અધિકાર ક્ષેત્ર છે વડી અદાલતનું, એ છે વહીવટી અધિકાર ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશમાં તેની હુકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાય પંચો એટલે કે ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખવાની અને જે કાર્યવાહી એના દ્વારા કરવામાં આવે છે એનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. કે રાજ્યની અંદર આપણને જે આપણું ન્યાયતંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ પિરામિડ આકારનું છે. તો જે રીતે પિરામિડ નીચે આમ વધુ ભાગમાં ફેલાયેલું જોવા મળે છે, તો એ જ રીતે જે તે રાજ્યની અંદર ઘણા બધી જિલ્લા તાલુકા હોય છે. તો આ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તો ઘણી બધી અદાલતો હશે. તો આ અદાલતો જે તે વિસ્તારમાં, પ્રદેશમાં આવેલી છે, આ બધી જ અદાલતોની ઉપર અથવા તો એ જ વિસ્તારની અંદર જે ટ્રિબ્યુનલો રચવામાં આવ્યા છે એની ઉપર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું
નિયમન કરવાની સત્તા આપણી વડી અદાલતને આપવામાં આવી છે. અને વડી અદાલતોને જો જરૂર જણાય વિદ્યાર્થી મિત્રો તો કે આવી અદાલતો પાસેથી કેસ કે પેપર્સ પત્રકો જે કાંઈ એને જરૂર પડે એ મંગાવવાની અને કેસ ચલાવવાની પણ સત્તા ધરાવે છે. કે ત્યાં જે તે પ્રદેશની અંદર જે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અદાલતો છે પણ હાઈકોર્ટને એવું લાગે કે આ કેસ આપણી અદાલતની અંદર લેવો છે તો ત્યાંના કેસ પેપર્સ પત્રક બધું મંગાવી અને એનો ચુકાદો વડી અદાલતની અંદર પણ આપી શકે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પોતાના તાબા હેઠળની એટલે કે જે તે પ્રદેશની જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું. આ અદાલતો જે કંઈ કાર્યવાહી કરે છે એના માટેના જે નિયમો ઘડવાના હોય સામાન્ય નિયમો એ વડી અદાલતની અંદર ઘડવામાં આવે છે. અને વડી અદાલતો છે એ વિદ્યાર્થી મિત્રો જે એના ફી લેવામાં આવે છે, વિવિધ પ્રકારની ફીના ધોરણો છે, જે કંઈ કોષ્ટકો નક્કી કરવાના હોય છે એ વડી અદાલતની અંદર નક્કી કરી શકાય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આ બધી જોગવાઈઓ વિદ્યાર્થી મિત્રો આપણા બંધારણને આધીન છે, કારણ કે જ્યારે આપણું બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે આ ન્યાયાલયની અંદર કઈ રીતે લાયકાત ધરાવતા વ્યક્તિની નિમણૂક કરવી, એની ઉંમર શું હોવી જોઈએ, અને કાર્યક્ષેત્ર શું આપવું, કઈ કઈ સત્તા આપવી, આ બધી જ જોગવાઈ છે આપણા બંધારણને આધીન છે. તાબાની અદાલતોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન છે એ કોણ આપે તો કે વડી અદાલત આપે છે. આ ઇમેજમાં આપણે જે વડી અદાલતની વાત કરીએ છીએ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જે વડી અદાલત ની વાત કરીએ તો વડી અદાલત છે નજીરી અદાલત તરીકે પણ સ્થાન ધરાવે છે. તો નજીરી અદાલત શું છે એવો પ્રશ્ન થાય તો કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ, કે એવી કોર્ટ કે જે ન્યાય આપે છે એના બધા જ રેકોર્ડ છે પોતાની પાસે રાખે છે, અને આગળ કોઈ એવો મુકદ્દમો આવે, એવો કેસ હોય તો એની અંદર આ રેકોર્ડ્સને ધ્યાનમાં રાખીને ચુકાદો આપવામાં આવે છે. માટે જ વડી અદાલતને આપણે નજીરી અદાલત તરીકે પણ ઓળખીએ છીએ. વડી અદાલતે વિદ્યાર્થી મિત્રો પોતે આપેલા ચુકાદાઓ છે, નિર્ણયો છે, એને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં, એવું નહીં કે ચુકાદો આપ્યો એટલે પછી ચુકાદાની ફાઇલ જેમ તેમ મૂકવાની, એવી રીતે નહીં, એને યોગ્ય અને વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય છે એ વડી અદાલત દ્વારા કરવામાં આવે છે. અને જે ચુકાદાઓ કે નિર્ણયો કોઈ તાબાની અદાલતોની અંદર એને લગતો જ કોઈ ચુકાદો આપવાનો થાય, નિર્ણય લેવાનો થાય, ત્યારે એનો જે નિર્ણય છે એ લેવાનો છે ત્યારે ભવિષ્યમાં વિદ્યાર્થી મિત્રો અન્ય મુકદ્દમાઓ પણ આવે છે ત્યારે એનો નિર્ણય લેવા માટે આગળના જે ચુકાદા આપ્યા છે એની ફાઇલ જે છે, એના રેકોર્ડ જે છે એ માર્ગદર્શક બની શકે છે તાબાની અદાલતો માટે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વડી અદાલતો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. કે આગળ કોઈ એવો કેસ આવ્યો હોય, ફરી એને લગતો જ કોઈ કેસ આવે તો એની તરફેણમાં હોય કે વિરુદ્ધમાં હોય, કોઈ દલીલો ચાલે છે ત્યારે આગળના રેકોર્ડ જે છે એ સંદર્ભ તરીકે ઉપયોગ કરે છે. અને આ અદાલતને વિદ્યાર્થી મિત્રો પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા પણ હોય છે. કે કોઈ વ્યક્તિ દ્વારા વડી અદાલતનો તિરસ્કાર કરવામાં આવે, એના કોઈ કાયદાનો ભંગ કરવામાં આવે તો એ સજા પણ કરી શકે છે. ગુજરાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગુજરાતની અંદર આપણી વડી અદાલત ક્યાં આવેલી છે? કે ગુજરાતમાં વડી અદાલત છે એ સરખેજ ગાંધીનગર હાઈવે સોલા અમદાવાદમાં આવેલી છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ આપણી વડી અદાલત.